અને હવે અન્ય સમાચારો રાજ્યમાં 9મી નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી છે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે કિંજલ હવે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે અને આ અંગેની એક પોસ્ટ જે છે તે મુખ્યમંત્રી દ્વારા મૂકવામાં આવી છે જી બિલકુલ જાણા સોશિયલ મીડિયા પર એ પોસ્ટ છે તે મુખ્યપ્રધાન દ્વારા મૂકવામાં આવી છે મુખ્ય કારણ એ છે કે 1 નવેમ્બરે ટેકાના ભાવથી ખરીદી શરૂ થવાની હતી હાલાકી રાજ્યમાં જે પ્રકારનો કમોસમી વરસાદ થયો તેના કારણે મહદઅંશે મગફળીથી લઈ અને તમામ જે પાકો છે ડાંગરના પાકો છે તેને અસર થઈ છે પરંતુ કેટલીક જગ્યા પર આ જે પાકો છે એમાંથી પણ જે સારા પાક હોય તો તેની માટેની જે તારીખ હતી તે લંબાવવામાં આવી હતી અને હવે જો વાત કરવામાં આવે તો 9 તારીખથી આજે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી છે તે કરવામાં આવશે જ્યાં એક તરફ કુદરતી આફતના લીધે જે કમોસમી વરસાદ થયો છે તેના લીધે પેકેજ આપવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા સતત બેઠકો થઈ છે પેકેજની પણ જાહેરાત થવાની છે એની વચ્ચે જે ટેકાના ભાવે ખરીદીને લઈને પણ સત્તાવાર રીતે મુખ્યપ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી છે કે જેની અંદર કુદરતી આફતમાં ખેડૂતોના પડખે સરકાર છે એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે મુખ્યપ્રધાન તરફથી કરવામાં આવી રહ્યો છે બિલકુલ આભાર કિંજલ તો મુખ્યમંત્રી દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે ખેડૂતો માટે જે માવઠાથી જે નુકસાની થઈ છે ત્યારબાદ હવે એક સારા સમાચાર જે છે તે સરકાર તરફથી આપવામાં આવ્યા છે ટેકાના ભાવે પાકની ખરીદી સરકાર શરૂ કરશે તો હવે ખેડૂતોને પાકનો પૂરતો ટેકો મળશે કારણ કે જે પ્રકારની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે મુખ્યપ્રધાન દ્વારા પણ હૈયાધારણા ખેડૂતોને આપવામાં આવી છે તેઓએ આ અંગે પોસ્ટ મૂકીને કહ્યું છે કે ખેડૂતોની હિંમત બનીને સરકાર તેમની સાથે ઊભી રહેવા માટે કટિબદ્ધ છે